સૌ પ્રથમ શ્રી સુરથી મૂળ વણિક અઠવા પંચનો હું ખૂબ આભારી છું કે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થવાનો મને મોકો આપ્યો છે. આ અગાઉ પણ આપણે મળ્યા હતા. એકવાર રૂબરૂ આપણે આવી રીતે સેમિનારનું આયોજન કર્યું હતું અને કોરોના દરમિયાન ઝૂમ પર પણ આપણે મળ્યા હતા. સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ પપૈયા પ્રમુખ, નીતિનભાઈ ગાંધી તત્કાલીન પ્રમુખ, દેવરાજભાઈ મોદી ઉપપ્રમુખ, તેજસભાઈ ગાંધી મંત્રી અને નલિનભાઈ ગાંધી સહમંત્રી તથા ખજાનચી હિમાંશુભાઈ બોડાવાળા, આ ઉપરાંત એક્ઝિક્યુટિવ કમિટીના તમામ મેમ્બર્સોનો પણ હું આભારી છું કે આપની સમક્ષ ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપ્યું. આમ તો આપ સૌ વિલ અને વસિયત માટે ઘણી બધી જાણકારી મેળવતા જાણતા જ હશો. હું વિશેષ તો આપને જે આપનામાં છે તેને જ ખાલી રિફ્રેશ કરીશ એવું લાગશે, પરંતુ જરૂરી એટલા માટે છે કે ક્યારેક નાનકડી આપણી આળસ બેદરકારી ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. નાનામાં નાનો વ્યક્તિ હોય, ઝૂંપડાનો માલિક હોય, બંગલાનો માલિક હોય, ફ્લેટનો માલિક હોય કે મહેલો અને પેલેસો હોય, તે દરેક માટે એક પ્રશ્ન તો હંમેશા રહી છે કે એમના પછી એમના વારસદારો કોણ હશે અને એમની વચ્ચે મિલકત કેવી રીતે વહેંચાશે. અને આ આપણા સમાજનો કંઈ આજકાલનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન બહુ પુરાણો, વર્ષોનો પ્રશ્ન છે. આપ જોશો, સૌપ્રથમ જો રામાયણની કોઈક મૂળ સમસ્યા થઈ હોય તો વારસાઈની જ હતી કે રાજા દશરથજી જ્યારે એમની વારસાઈ માટે નક્કી કરતા હતા તો ભગવાન રામને એમણે વારસદાર નમવા માટેની ઈચ્છા હતી, પરંતુ કુટુંબમાં સમસ્યા ઊભી થઈ અને રામને વનમાં જવું પડ્યું અને ભરતને ગાદી મળી. એટલે પ્રશ્ન તો રામાયણનું બી તમે જોશો તો વારસાઈથી જ શરૂઆત થઈ હતી. તમે મહાભારતનો વિચાર કરો તો મહાભારતમાં બીજું કંઈ હતું નહીં કે પાંડવોએ ખાલી એમ જ કીધું હતું કે અમને એક ગામ આપો, બાકી બધું રાજ્ય તમારું. પરંતુ દુર્યોધનના મનમાં એમ હતું કે હું એક ઇંચ જગ્યા પણ નહીં આપું, કારણ કે એ લોકો બધું હારી ગયા છે. અને એની વચ્ચે મધ્યસ્થી ભગવાન શ્રી કૃષ્ણે કરી છતાં પણ એ મધ્યસ્થી બી નિષ્ફળ ગઈ અને મહાભારત રચાઈ ગયું. હવે જ્યારે જ્યારે આટલા મોટા સામ્રાજ્યો, સમૃદ્ધ માણસો, આપણે જેને આપણે ખૂબ સંતો અને અભ્યાસકો, તેમના જીવનમાં પણ આ પ્રશ્નો આવે છે, તો સામાન્ય કુટુંબમાં પણ આવા પ્રશ્ન આવવાની પૂરી શક્યતા રહેલી છે. એટલે આપણે આપણી જાતને આના માટે થોડું તૈયાર કરી લઈએ. હું આ પ્રેઝન્ટેશન શરૂઆત કરું તે પહેલાં આપને એક વિનંતી કરું કે ગાંધી સાહેબ એમ કીધું કે ભાઈ આ પ્રેઝન્ટેશન પતે પછી આપણે પ્રશ્નોત્તરી રાખી છે, પણ હું એવી ઈચ્છા રાખું છું કે જ્યારે જ્યારે પ્રેઝન્ટેશન ચાલુ હોય અને એમાં તમને જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો એટ એ ટાઈમ તમે પ્રશ્ન પૂછી લેશો તો આપણા માટે સારું છે કે આપણે વેવલેન્થ મળેલી રહે. નહીંતર તમે કોઈ પ્રશ્ન પર એક સ્ટક થઈ જશો અને તમારું ધ્યાન અહીંયા રહેશે નહીં, અને તમારો પ્રશ્ન કદાચ દરેકના માટે ઉપયોગી પણ હોય. તો જ્યારે જ્યારે પણ પ્રશ્ન ચાલુ પ્રેઝન્ટેશન દરમિયાન
તમને પૂછવાની ઈચ્છા થાય તો હાથ ઊંચો કરી અને પ્રશ્ન પૂછી શકશો ચાલુ પ્રેઝન્ટેશન દરમિયાન. ફક્ત હું જે માઇક ઓપરેટર છે એમને વિનંતી કરીશ કે એક માઇક ઓડિયન્સની વચ્ચે રાખે તો જે સવાલ પૂછે તે સવાલ મારા સુધી અને દરેક સુધી પહોંચી જાય. તો આપણે શરૂઆત કરીએ. વિલ અને વારસા હક. વિલ અને વારસા હક એક જ વસ્તુના બે પાસા છે અને એ રીતે જોઈએ આપણે તો ક્યાં વિલ હોય ક્યાં વારસા હોય, બેમાંથી એક. એટલે સિક્કાની બે બાજુ છે. તમે એક જ વસ્તુ જોઈ શકો સિક્કાની, તો ક્યાં તો તમે વિલ જોઈ શકો ક્યાં વારસાઈ જોઈ શકો. અને વિલ અને વારસા માટે એક જ કાયદો છે વારસા, જેને સક્સેશન એક્ટ કહેવામાં આવે છે. એ સક્સેશન એક્ટ હેઠળ જ બે વસ્તુને આવરી લેવામાં આવી છે. વિલ માટે જુદો કાયદો નથી, વારસાઈ માટે જુદો કાયદો નથી. વિલ અને વારસાઈ બેવ માટે એક જ કાયદો છે જે સક્સેશન એક્ટ વારસા હક કાનૂન કહેવાય છે. અને વિલ અને વારસાઈ બેવના પ્રશ્ન વ્યક્તિના મરણ પછી જ ઉપસ્થિત થાય છે. વ્યક્તિના જીવતે જીવ વારસાઈ કે વિલના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી, કારણ કે વારસાઈ જે ઓપન થઈ એમ કહેવાય કે વારસાઈની જે શરૂઆત થાય છે તે પણ વ્યક્તિના મરણ પછી જ થાય છે અને વિલનો અમલ પણ માણસ ગુજરી જાય પછી જ થાય છે. અને સામાન્ય રીતે મોટાભાગની વ્યક્તિને આ વિષય અન્વયે કાર્યવાહી કરવાની જરૂર પડે છે. મેં આપને પહેલે કીધું કે નાનામાંનો ઝૂંપડાવાળો હોય ને અને એના બે દીકરા હોય ને તો એ ઝૂંપડું કોને જાય અને કોણ વાપરશે તેનો સવાલ આવે ને રાજા રજવાડામાં તો આજની તારીખે પણ અસંખ્ય કેસો ચાલે જ છે. અને સામાન્ય કુટુંબમાં પણ વારસાઈ અંગે ચાલે જ છે. સૌથી મોટી વસ્તુ આપ જોશો કે 2005 પછી જ્યારે એ સ્પષ્ટ થયું કે દીકરીઓને પણ માતા પિતાની મિલકતમાં દીકરા જેટલો જ હક છે, અને 2005 પછી જે જાગૃતતા આવી તે સમાજ માટે લાભદાયી છે કે નુકસાનકારક એક કહેવું મુશ્કેલ છે, પણ દીકરીઓને હક માટેની જે જાગૃતતા સમાજમાં ઘણી બધી સમસ્યાઓ પેદા કરી છે. અને આજે કોર્ટમાં જે કેસો ચાલે છે તે પહેલાં મોટે ભાગે કમર્શિયલ કેસો વધારે ચાલતા હતા, ખાસ કરીને ભાડા કબજાના, વેપારના, એના. આજે સૌથી વધુ કેસ ભાઈ બહેનો વચ્ચે, મા બાપ વચ્ચે, દીકરા વચ્ચે ચાલે છે. અને એના કારણે સમસ્યાઓ ઘણી બધી કુટુંબમાં ઉપસ્થિત થાય છે. અને જો એ સમસ્યામાંથી બચવું હોય તો એક રસ્તો આપણી પાસે છે કે વારસાઈ અંગે પહેલાંથી નક્કી કરી લેવું અને વિલ અંગે બહુ સ્પષ્ટ જો લખાણ કર્યું હોય તો એ સમસ્યાઓને આપણે નિવારી શકીએ છીએ. અને વિલ અને વારસાઈ અંગે આપણા દેશમાં કોઈ યુનિફોર્મ એક્ટ નથી. એટલે દરેક સમાજને પોતપોતાના સમાજની પ્રણાલિકા પ્રમાણે વિલના કાયદા લાગુ પડે છે, વારસાઈના કાયદા લાગુ પડે છે. અને આપણા દેશમાં મુખ્યત્વે 3 કાયદા છે. સૌથી પહેલો જે કાયદો છે તે પહેલો અમલમાં આવ્યો 1925માં, ઇન્ડિયન સક્સેશન એક્ટ. એ પહેલાં વારસાઈ થતી જ હતી, નહોતી થતી એવું નહોતી, પણ આપણા ત્યાં શું છે કે એક પ્રણાલિકા હતી. જે લોકો કદાચ વધુ ઉંમરના છે એમને ખ્યાલ હશે કે પહેલાં જ્યારે વ્યક્તિની અંતિમ ઈચ્છા થતી, એટલે અંતિમ સમય હોય ત્યારે કુટુંબના માણસો ભેગા થતા હતા એમની મરણ પથારી પાસે, અને ખાસ કરીને પૂછવામાં આવતું હતું કે બાપુજી કંઈ ઈચ્છા હોય તો કહો. સામાન્ય રીતે ઈચ્છા હોય તો કહો એનો અર્થ એ થતો હતો કે એમણે કંઈક મનમાં વિચાર્યું હોય તો કહો, અને તે પ્રમાણે એ મૌખિક રીતે
દીકરીને આ ઘરેણાં આપજો, દીકરાને આપજો, નાના દીકરાને આ વેપાર આપજો, એમ કરીને કૌટુંબિક મિલકત અંગેની વાતચીત થતી હતી. અને જે મોઢે કહેતા હતા એમ કહેવાતા કે મરણ પથારી પર મરણમાં જે છેલ્લા શબ્દ હોય તે એ કુટુંબ માટે ખૂબ મહત્ત્વના રહેતા હતા. મૌખિક શબ્દ હોવા છતાં પણ એનો આદર કરવામાં આવતું હતું ને એને પાલન કરવામાં આવતું હતું. અને એ પ્રણાલિકા વર્ષોથી જન્મ એટલે આપણા જે રામાયણ મહાભારતથી વાત કરી ત્યાર પછી તમે જુઓ તો મોગલ સામ્રાજ્ય હોય, મરાઠા સામ્રાજ્ય હોય કે હિન્દુ સામ્રાજ્ય કોઈ પણ હોય તો તેમાં રાજા પોતાના વસીને નિમણૂક કરી જતા હતા, વારસદારને નિમણૂક કરી જતા હતા. અને એ પ્રમાણે એ વહીવટ થતો હતો. પરંતુ એનું કોડિફિકેશન નહોતું, એટલે કોઈ કાયદાકીય જોગવાઈ નહોતી. જે કંઈ થતી તે નૈતિકતાથી થતું હતું. પરંતુ સૌથી પહેલાં 1925માં ઇન્ડિયન સક્સેશન એક્ટ અમલમાં આવ્યો કે જેમાં ભારતમાં વારસા હક અંગે કાયદો અસ્તિત્વમાં આવ્યો. હવે આપણા ત્યાં દેશમાં કાયદો તો અસ્તિત્વમાં આવ્યો પણ તેનું પાલન કરવાનું બહુ મુશ્કેલ હતું. કારણ કે ઇન્ડિયન સક્સેશન એક્ટ એ સમગ્ર રીતે દરેકને લાગુ પડતો હતો. પણ આપણા હિન્દુ સમાજમાં જે તે સમયે એવી રીતે સામાન્ય પ્રણાલિકા હતી કે વ્યક્તિ પુરુષ ગુજરી જાય તો એની પત્ની કે દીકરીઓને મા બાપની મિલકતમાં હક લાગતો નથી. અને એ રીતે કે એમને લગ્ન વખતે જે કંઈક આપવાનું હતું હોય તે આપી દે છે, એટલે લગ્નમાં આપ્યું એટલે મિલકતમાં એમનો હક રહે નહીં. અને એટલા માટે જ આપણી ધાર્મિક જે બધી પ્રથાઓ અને ક્રિયાઓ હતી તે તમે સમજતા હશો કે દીકરી જ્યારે વળાવવામાં આવે ત્યારે આપણા ત્યાં છે કે હાથમાં ઘઉં લઈ અને મિલકત પ્રત્યે મોઢું ફેરવી લે અને ઘઉં નાખી દે કે ચોખા નાખી દે એટલે આ મિલકત પરથી મારો હક જતો રહ્યો છે. એટલે મિલકત તરફથી મોઢું ફેરવી લેવામાં આવતું હતું. એના કરતાં બી મોટું જુઓ તો દીકરી વળાવે તો ઘરની દિવાલ પર એના થાપા મારવામાં આવતા હતા, જેના આજની ભાષામાં કહીએ તો દસ્તાવેજ પર અંગૂઠા મારવા જેવું હતું. અત્યારે તો ફક્ત અંગૂઠા મારવામાં આવે છે, પણ તે વખતે કહો આખા ઘરના પાંચે પાંચ હાથના આગળના નિશાન લેતા હતા કે હવે આ ઘર અત્યારે મારો કોઈ સંબંધ રહ્યો નથી. અને એ પ્રણાલિકા ચાલી હતી. પણ ઇન્ડિયન સક્સેશન એક્ટમાં એવું હતું કે દીકરીને પણ ભાગ મળે, એટલે એનો અમલ કરવા માટે ખૂબ તકલીફ પડતી હતી. અને મુસ્લિમોમાં તો આખી વાત જ જુદી હતી. કારણ કે મુસ્લિમમાં દીકરીને પુરુષ કરતાં ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. આજની તારીખમાં પણ એ જ પરિસ્થિતિ છે. તો એમને પણ આ કાયદો અનુકૂળ આવતો નહોતો. એટલે સૌથી પહેલાં 1937માં મુસ્લિમ પર્સનલ લો જુદો થયો, જે ઇન્ડિયન સક્સેશન એક્ટથી જુદો પડ્યો. અને એમાં મુસ્લિમોની વારસાઈ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થાય છે, અને આજે પણ એ જ પ્રમાણે થાય છે. અને 1956માં પહેલી વાર હિન્દુ વારસા હિન્દુ સક્સેશન એક્ટ આવ્યો. અને ત્યારથી હિન્દુ સમાજની વારસાઈ અંગેની જે જોગવાઈ છે તે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે લાગ્યું છે. એટલે મુસ્લિમો અને હિન્દુઓને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. જો કોઈને બી કંઈ સવાલ પૂછવો હોય, પાછો રિપીટ કરું છું કે પૂછી શકે છે. હવે આપણે ત્યાં જોઈએ ને તો હિન્દુ વારસા હક 1956માં અમલમાં આવ્યો ને તે પહેલાં પત્નીને પતિની મિલકતમાં કોઈ હક મળતો નહોતો. 1956 પહેલાં જે કાયદો હતો હિન્દુનો, જે પરંપરા હતી, તેમાં એવું હતું કે જ્યાં સુધી પત્ની જીવે ત્યાં સુધી એનું ભરણ પોષણનો ને રહેવાનો અધિકાર હોય, પણ મિલકત પ્રત્યે કોઈ અધિકાર નહોતો. અને દીકરી માટે પણ એમ માનવામાં આવતું હતું કે દીકરીને પરણ્યા પછી મા બાપની મિલકતમાં કોઈ હક
રહેતો નથી. 1956માં પહેલીવાર પત્નીને પણ પતિની મિલકતમાં માલિકી હક પ્રાપ્ત થયો અને દીકરીઓને પણ દીકરા જેટલો જ હક 1956માં પ્રાપ્ત થયો છે. 2005થી નથી થયો, 1956થી પ્રાપ્ત થયો છે. પરંતુ એ કાયદાની અવેરનેસ નહોતી, એને સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. એટલે 2005માં હિન્દુ વારસા હક એમેન્ડમેન્ટ આવ્યું. એમાં બધી વસ્તુની સ્પષ્ટતા થઈ. એટલે ખાસ કરી તો એનો પ્રચાર બહુ કરવામાં આવ્યો કે ભાઈ હવે અમે હિન્દુ દીકરીઓને પણ હક અપાયો છે, હિન્દુ દીકરીઓને પણ હક અપાયો છે. પરંતુ એ તો 1956થી ચાલી આવેલી પ્રથા હતી. તો આ રીતે આપણા ભારત દેશમાં વારસા હક અંગેના કાયદાઓ છે.